નમો ભગવતે વાસુદેવાય। ભાદરવા માસના શુભ પક્ષની પાંચમ તિથિને સામા પાંચમ અથવા ઋષિ પંચમી તરીકે માનવામાં આવે છે। આપણા જીવન પર સપ્ત ઋષિનું અતિ મહાન ઋણ છે। આ ઋણ પ્રત્યે ઋષિ પંચમી અથવા સામા પાંચમ વિશેષ કરીને સ્ત્રીઓ આ ઋષિ પંચમીના પર્વને સંપૂર્ણ રીતે શ્રદ્ધા અને નિષ્ઠાથી માનવામાં આવે છે। તે દિવસે વિશેષ ઉપવાસ અને નિયમોનું પાલન કરે છે। આ દિવસે ઉપવાસ સાથે સામા પાંચમની વ્રત કથાનો પાઠ કરવો અતિ આવશ્યક માનવામાં આવે છે। શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ કથા સાંભળવાથી જ મનુષ્યના સર્વ દુઃખ દૂર થાય છે, અમુક પ્રકારના પાપો નાશ થાય છે અને આપણે ઋષિ મુનિઓ પ્રત્યે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ। આ દિવસે સ્ત્રીઓ સપ્ત ઋષિઓની પૂજા કરે છે એવું માનવામાં આવે છે। આ પૂજાથી માસિક ધર્મ દરમિયાન જાણે અજાણે થયેલા પાપોનો નાશ થાય છે અને મૃત્યુ પછી આત્માને ઉત્તમ આધ્યાત્મિક ગતિ પ્રાપ્ત થાય છે। તો ચાલો આ સામા પાંચમ વ્રતના અવસર પર ચાલો આજની સામા પાંચમની વ્રત કથાનો આરંભ કરીએ। પરંતુ કથા શરૂ કરતા પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારા વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા, તો તમે ચાહો તો કે આ સપ્ત ઋષિની કૃપા અને ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે અને આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય તે માટે આ વિડીયોને એક લાઈક અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો। તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનો પાઠ કરીએ। દેશમાં સંજય નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ સુગ્ના હતું। તે એક પતિવ્રતા સ્ત્રી, તેમને 2 સંતાનો હતા, એક પુત્ર અને એક પુત્રી। પુત્રનું નામ વિજય અને પુત્રીનું નામ રમા હતું। આખો પરિવાર આનંદપૂર્વક જીવન જીવતા હતા। શોભના પણ પોતાના પતિની સંપૂર્ણ મનોભાવથી સેવા કરતી હતી અને સંજય બ્રાહ્મણ પણ ત્યારે પત્નીને કોઈ દુઃખ આપતો ન હતો। આ રીતે પતિ પત્ની પ્રેમપૂર્વક પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા। ધીરે ધીરે સમય વીતતો ગયો। વિજય મોટો થઈ ગયો, તેથી તેને ઋષિ આશ્રમમાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યો। તે મોટાભાગનો સમય ગુરુ સેવામાં પસાર કરતો અને બાકીનો સમય અભ્યાસમાં પ્રાપ્ત કરતો, પણ પોતાના પતિની સંપૂર્ણ મનોભાવથી સેવા કરતી હતી અને સંજય બ્રાહ્મણ પણ ક્યારે પત્નીને કોઈ દુઃખ આપતું ન હતું। આ રીતે પતિ પત્ની પ્રેમપૂર્વક પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા। ધીરે ધીરે સમય વીતતો ગયો। વિજય મોટો થઈ ગયો, તેથી તેને ઋષિ આશ્રમમાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યો હતો। તે મોટાભાગનો સમય ગુરુ સેવામાં પસાર કરતો અને બાકીનો સમય અભ્યાસમાં આપતો હતો। હવે પુત્રી રમા પણ લગ્ન યોગ્ય થઈ ગઈ હતી। સંજય બ્રાહ્મણે તેના લગ્ન એક સુયોગ્ય વર સાથે લગ્ન કરાવી દીધા। પુત્રીનું લગ્ન સદમંગલ રૂપે પૂર્ણ થયું। આથી સંજય બ્રાહ્મણ અને તેની પત્ની આનંદિત હતા। હવે તેઓ સુખ શાંતિથી જીવન પસાર કરવા લાગ્યા હતા। પરંતુ ભાગ્યને કોણ જાણે, અચાનક તેમના જીવનમાં મોટો આઘાત આવ્યો। કોઈ દુર્ભાગ્યના કારણે તેમની પુત્રી રમાના પતિનું અચાનક અવસાન થઈ ગયું। હવે તેમની પુત્રી રમા વિધવા થઈ ગઈ હતી। સાસરિયાવાળાઓનું પણ કોઈ સહારો ન હોવાથી દુઃખી થઈને પુત્રી પાછી પિતાના ઘરે આવી ગઈ હતી। હવે સુગ્ના અને સંજય પોતાની પુત્રીનું દુઃખ જોઈને અત્યંત વ્યાકુળ રહેતા હતા, પરંતુ પછી તેઓ ભગવાનને ગમે તે થયું એવું વિચારીને જતું કર્યું। થોડા સમય બાદ વિજય પણ વેદ, ઉપનિષદ અને તમામ ધાર્મિક શાસ્ત્રોમાં પારંગત થઈને ગુરુની આજ્ઞા લઈને તે ઘરે પરત ફર્યો। એક દિવસ સંજય બ્રાહ્મણે પોતાના પુત્રને કહ્યું, બેટા, હવે તું યુવાન થઈ ગયો છે। આ ઘરની જવાબદારી હવે તારે સંભાળવાની છે। અમારી તો હવે એવી ઈચ્છા છે કે જીવનના અંતિમ દિવસો અમે ગંગા માતાના કિનારે ભગવાન શ્રી હરિના સ્મરણમાં વિતાવીએ। તારી બહેન પણ અમારી સાથે જ રહેવા માંગે છે, તેથી તે પણ અમારી સાથે જ રહેશે। વિજયે પોતાની પિતાની ઈચ્છાઓ સમજીને સહમતિ આપી અને ઘરે
પરિવારની તમામ જવાબદારીઓ સોંપવા માટે તૈયાર થઈ ગયો. હવે સંજય, શોભના અને તેમની વૃદ્ધ પુત્રી રમા ગંગા માતા નદીના કિનારે નીકળી પડ્યા. ગામમાં પ્રવેશ કરીને તેમણે ગંગા માતાના સુંદર તટ પર એક આશ્રમ બનાવ્યો અને ત્યાં ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. સમય જતો વીતવા લાગ્યો. વૃદ્ધા પુત્રી રમા પોતાના માતા પિતાની સેવા કરતી અને ઈશ્વરની ભક્તિમાં પોતાનું જીવન પસાર કરતી, અને દૂર દૂરથી ઘણા શિષ્યો સંજય બ્રાહ્મણ પાસે શિક્ષા લેવા માટે આવતા હતા. ગરમીની ઋતુ હતી. રમા આખો દિવસ ગરમીમાં કામ કરીને થાકી ગઈ હતી. સાંજના સમયની ઠંડકમાં આરામ કરવા માટે તે એક વૃક્ષ નીચે એટલે કે ઝાડ નીચે સૂઈ જાય છે અને ગાઢ નિંદ્રામાં લીન થઈ જાય છે. ત્યારે તે ઊંઘમાં હતી ત્યારે અચાનક તેના શરીરમાં અસંખ્ય કીડીઓ પડી. થોડા સમય બાદ એક શિષ્યની નજર તેના ઉપર પડી. તેને આ રીતે કીડી મકોડાથી ભરેલ નિર્વસ્ત્ર હાલતમાં જોઈને ભયભીત થઈ ગયો અને દોડીને તે આશ્રમમાં આવ્યો અને પોતાના ગુરુમાતાની શોભનાને કહ્યું કે માં, બહેનના શરીર ઉપર અસંખ્ય કીડીઓ અને મકોડા છે, તો ચાલો જરા તમે જોઈ લો. શિષ્યની આ વાત સાંભળીને શોભના ગભરાઈ ગઈ. તે તરત જ ત્યાં પહોંચી વૃક્ષ નીચે જઈને તેણે જોયું તો પુત્રીના શરીર ઉપર અસંખ્ય કીડી અને મકોડા અને માખી પડેલી હતી. આ જોઈને શોભના પોતે પણ બેભાન થઈ ગઈ. તે જમીન પર ગળી પડી. થોડા સમય બાદ જ્યારે તેને હોશ આવ્યો ત્યારે પોતાની પ્રિય પુત્રીને ઊંચી કરીને તે આશ્રમની કુટિયામાં લઈ જાય છે. તો તેને સુવાડી દીધી પછી શોભના પોતાના પતિ સંજય પાસે ગઈ અને રડતા રડતા કહેવા લાગી કે હે નાથ, જો તો ખરા, આપણી પુત્રીના શરીરમાં અચાનક અસંખ્ય કીડી મકોડા પડી ગયા છે. મારી એવી સતી જેવી પુત્રીને અચાનક આ શું થઈ ગઈ છે? એવું કયું પાપ કરી નાખ્યું તે આવી દુર્દશા થઈ ગઈ? વિલાપ કરતી શોભના માથું કૂટીને રડવા લાગી. હવે આ બધું સાંભળી સંજય બ્રાહ્મણે પોતાની પત્ની શોભનાને શાંત રહેવા કહી. તેઓ પોતાની પુત્રી પાસે ગયા અને થોડા સમય પછી તેઓ શાંત મનથી સમાધિમાં સ્થિર થયા. સમાધિમાં રહીને તેમણે પોતાની પુત્રીના પૂર્વજન્મના કર્મોને ગયા. ત્યારબાદ તેમણે પોતાની પત્ની શોભનાને કહ્યું કે હે પ્રિય, આપણી પુત્રી તેના 7મા જન્મમાં એક બ્રાહ્મણી હતી. તે સમયે તે પોતાની માસિક ધર્મનું પાલન ન કરતી હતી અને ઘરની તમામ વસ્તુને સ્પર્શ કરતી હતી. તે જ પાપના કારણે આજે તેના પર આ દુર્દશા આવી છે. તે ઉપરાંત જ્યારે કેટલીક સ્ત્રીઓ આ ઋષિ પંચમીનું વ્રત કરી રહી હતી ત્યારે આપણી પુત્રી તેને મજાક ઉડાવીને મસ્કરીઓ કરી હતી. તે જ પાપના કારણે તેને આ જન્મમાં વિધવાપણું સહન કરવું પડ્યું છે. હે પ્રિય, જે લોકો પોતાનો ધર્મ પાળતા નથી અને બીજાના ધાર્મિક ભાવનાનું અપમાન કરે છે તેમની આવી જ હાલત થતી હોય છે. પતિની આવી વાતો સાંભળીને શોભના બહુ ગભરાઈ ગઈ. તેણે પૂછ્યું કે હે નાથ, જે વ્રતનો અનાદર કરવાથી આપણી પુત્રીને આવી હાલત થઈ ગઈ છે, તેના શરીરમાં કીડીઓ મકોડા પડી ગયા, તે વ્રત કઈ રીતે કરાય છે અને તેનો ઉપાય શું હોય છે? આ વાત સાંભળી સંજય બ્રાહ્મણે કહ્યું, શોભના, ભાદરવા માસના શુદ્ધ પક્ષની પાંચમની તિથિએ સવારમાં વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ દીવો પ્રગટાવી તેના સામે બેસીને ફળોનું નિવેદ્ય અર્પણ કરવું જોઈએ. પછી સપ્ત ઋષિનો જેમાં ઋષિ કશ્યપ, ઋષિ અત્રિ, ઋષિ ભારદ્વાજ, ઋષિ વિશ્વામિત્ર, ઋષિ ગૌતમ, ઋષિ જમદગ્નિ, ઋષિ વશિષ્ઠ, આ પ્રકારે આ ઋષિનું સ્મરણ કરી અને તેમનું પૂજન કરવું જોઈએ. પવિત્ર કથા પણ સાંભળવી જોઈએ. તે દિવસે ફક્ત સામું અને ફળ ખાવા જોઈએ, અન્ન ગ્રહણ ન કરવું જોઈએ અને આખો દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ રીતે વ્રત કરવાથી સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન થયેલી ભૂલના લીધે થયેલા બધા પાપો નષ્ટ થાય છે અને આ લોક અને પરલોકનું સુખ મળે છે. જો આપણી પુત્રી આ રીતે વિધિ વિધાનથી ઋષિ પંચનું વ્રત કરશે તો ચોક્કસ તેના પૂર્વજન્મના બધા પાપ નષ્ટ થઈ જશે અને તેને ફરીથી સ્વસ્થ શરીર પ્રાપ્ત થઈ છે. આ દરમિયાન તેમની પુત્રી રમા પણ આ વાર્તાલાપ ધ્યાનથી સાંભળી રહી. તેણે તરત જ મનમાં સંકલ્પ કર્યો કે હવે તે ચોક્કસ શ્રાવક પંચમનું વ્રત કરશે અને તે આતુરતાથી ભાદરવા માસની શુક્લ પક્ષની પંચમની તિથિએ રાહ જોવા લાગી.
તેના મનમાં દ્રઢ વિશ્વાસ હતો અને માત્ર એ દ્રઢ નીતિના બળથી જ તેના શરીરમાં દુઃખો ધીરે ધીરે બધા દૂર થવા લાગ્યા. થોડા દિવસોમાં રમાનું શરીર પહેલા જેવું થઈ ગયું, તેનાથી પણ વધુ સુંદર અને સ્વચ્છ બની ગયું હતું. તેણે આ જીવન પ્રતિજ્ઞા લીધી કે હવેથી ભાદરવા માસમાં આવતી દરેક પોચમના દિવસે સવા પોચમનું વ્રત અવશ્ય કરશે. સમય આવતો તેમજ ઋષિ પોચમના દિવસે આવે તેને પૂર્ણ શ્રદ્ધાની નિષ્ઠા સાથે આ વ્રતનું પાલન કર્યું. તેના પરિણામ સ્વરૂપ માત્ર તેનું સ્વરૂપનું સ્વસ્થ થયું અને પણ તેને સપ્ત ઋષિઓની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થઈ. તેણે પ્રતિજ્ઞા લીધી કે હવે જીવનભર તે સવા પોચમનું વ્રત કરતી રહેશે અને હંમેશા પોતાના ગુરુઓનું આજ્ઞાનું પાલન કરશે. અને આ રીતે જે મનુષ્ય પોતાની આ ઋષિ પોચમની વ્રત કથાનું પાઠ કરશે તેના સર્વ પાપો નષ્ટ થઈ જાય છે. ખાસ કરીને જે સ્ત્રીઓ આજે ઋષિ પંચમીનું વ્રત કરે છે તેમણે આ કથાનું શ્રવણ અવશ્ય કરવું જ જોઈએ, કેમ કે કથાનું પાઠ કર્યા વગર તેમનું ઋષિ પંચમીનું વ્રત પૂર્ણ અને સફળ ગણાતું નથી. તેથી સામા પોચમના દિવસે સામા પોચમની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. સ્ત્રીઓ માટે આ સામા પોચમના દિવસે વ્રત કરીને પાપોમાંથી મુક્ત થઈ શકે છે. આ સાથે સામા પોચમના મહિને દિવસે મહિલાઓને આ વ્રત કરવાથી તેમનું મનપસંદ ફળ પ્રાપ્ત થાય છે. સામા પોચમના વ્રતમાં મહિલાઓને સપ્ત ઋષિની વિવિધતાનું પૂજા કરવી જોઈએ. સામા પોચમનું વ્રત એક ટાઈમ ભોજન કરીને રાખવામાં આવે છે. પછી પૂજા કર્યા પછી ફળ અને ડાયપુષ્ટ વ્રત ખોલવું જોઈએ. આ માટે સવારે સ્નાન કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. પછી 7 ઋષિની પૂજા કરવી જોઈએ.